સુરતના નાનપુરા ખાતે આવેલા મચ્છી માર્કેટમાં માછલી વેચતી મહિલાઓ પાસે હપ્તાની માગણી કરી હેરાનગતિ કરાતી હોવાના ગંભીર આક્ષેપો સાથે મહિલાઓએ ન્યાયની માંગ સાથે અઠવા પોલીસ મથકે રજૂઆત કરી હતી. તો બીજી તરફ મચ્છી માર્કેટ ખાતે ગંદકી અને ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. સુરતના નાનપુરાના મચ્છી માર્કેટમાં માછલી વેચતી મહિલાઓએ હેરાનગતિના ગંભીર આક્ષેપો કર્યા હતા. અઠવા પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચેલી મહિલાઓએ કહ્યું હતું કે માર્કેટમાં બેસીને માછલી વેચવી હોય તો પૈસાની માંગણી કરાય છે અને હપ્તો આપવાનું દબાણ કરાય છે. મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે હપ્તો નહીં આપીએ તો વેપાર કરવામાં મુશ્કેલી ઊભી કરાય છે. મારું નામ નીતિશ ઠાકોરભાઈ રાણા. મને છે ને મારા પ્રોબ્લેમ મને એવું નડી છે ભાઈ. મેં મચ્છી માર્કેટમાં મારી મમ્મીને મારી બેન લોકોને બધા ડોવા માણસ બે છે. એ લોકો ઘરબાર જ ચાલે છે. એ લોકોના પાસે 300 રૂપિયા માંગે છે. કલ્પેશ નવસારીવાળા 300 રૂપિયા રોજના માંગે છે. હવે લોકો રોજના 200-300 કમાવા લઈને 300 કંઈ આપવાના. બીજી તરફ મચ્છી માર્કેટમાં ફેલાતી ગંદકીથી સ્થાનિક રહેવાસીઓ પણ પરેશાન છે. દુર્ગંધ અને અસ્વચ્છતાના કારણે આસપાસના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉપરાંત માર્કેટની આસપાસ સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોવાના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. મારું નામ પરેશ કહાર છે. હું હિરાસમુખી એપાર્ટમેન્ટમાં રહું છું. મચ્છી માર્કેટ, નવી મચ્છી માર્કેટના બાજુમાં. હવે ત્યાં સવારે જે બધી ગાડીઓ આવે છે અને ત્યાં એટલી બધી ગંદકી કરે છે અને ત્યાં જ ડ્રાઈવરો ગાડીના પાછળ જઈને પેશાબ કરે છે અને એ બધું રિયલી અમારા બિલ્ડિંગમાંથી દેખાય છે. ત્યાંથી અમારી વાઈફ, અમારી છોકરીઓ, અમારી બેન લોકો આવતા જતા અમને કહે છે કે ભાઈ પપ્પા જો આ નીચે પેશાબ કરે છે. અમારા કહેવા મુજબ તો છતાં એ લોકો કંઈ એક્શન લેતા નથી. અને તમે ત્યાં નીચે મચ્છી માર્કેટમાં તમે ગંદવાડી જુઓ તો એટલી ગંદવાડી છે કે પૂછવાની વાત નથી. હાલ સમગ્ર મામલે અઠવા પોલીસ મથકે અરજી કરાતા આ મામલે શું નિવેડો આવે છે તે તો સમય જ બતાવશે.